સમગ્ર આયોજનના એક પ્રેરક અને કેન્દ્ર બિંદુ છે. ચાવડા પરિવાર જાળિયા એનો કેન્દ્ર બિંદુ છે. ત્યારે પુનઃ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માનની શ્રી વિશ્વકર્મા સાહેબ અને ધવલભાઈ દવેને હવે અહીંયાથી અમે વિદાય આપીએ છીએ. જોરદાર તાળીઓ સાથે આપણે સૌ મહાનુભાવોને વિનંતી કરીએ. કિરીટસિંહ સાહેબ, આપનું સન્માન અમારે બાકી છે, એટલે આપ બેસજો. જી, રાજકીય ક્ષેત્રના મહાનુભાવો સૌ બેસે એવી નમ્ર વિનંતી છે. વિશ્વકર્માજી અને ધવલભાઈ સહિત સમગ્ર ટીમને હૃદયના ભાવ સાથે પુનઃ પધારવા વિનંતી સાથે સુંદર આયોજનના સહભાગી બને એવી પ્રાર્થના. સૌ પોતાના સ્થાન મંચ પર સ્થાન ગ્રહણ કરો એવી નમ્ર વિનંતી છે. હવે આ તકે હું ચેતનસિંહજી ચાવડા અને બંગાસિંહજી ચાવડાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને અહીંયા ઉપસ્થિત અનંતશ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પાળિયાદની જગ્યાના બંદની મહંત મહારાજ પૂજ્ય નિર્વાળાબાને સન્માનિત કરી અને રૂડા આશીષ મેળવે એવી વિનંતી. ચેતનસિંહજી, વનરાજસિંહ ચાવડા, ચેતનસિંહજીને વિનંતી કે તેઓ પધારશે અને પૂજ્ય બાને સન્માનિત કરી અને આશીષ યાચના કરશે. આ સમગ્ર આયોજનમાં પૂજ્ય બાનું પ્રેરણા માર્ગદર્શન અમારા આત્મીય પૂજ્ય ભૈલું બાપુ અને ધામના સમગ્ર પરિસરના એક શિલ્પી કહી શકાય એવા પૂજ્ય બા અને પૂજ્ય ભૈલું બાપુ ઉપસ્થિત છે. ત્યારે ચેતનસિંહજી અને પૃથ્વીરાજસિંહ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ પૂજ્યબાના આશીર્વાદ. ચાવડા પરિવાર આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આ સન્માનનો વિશેષ ઉપક્રમ છે. સ્મૃતિભેટ શાલ અને પુષ્પાળા અર્પણ કરી અને આપણા વતી સન્માન થઈ રહ્યું છે. પૂજ્ય ભૈરવ બાપુનું પણ સાથે સન્માન થાય એવી વિનંતી. વિશાળ બાપુની જગ્યા પાળિયાદથી યુવા માર્ગદર્શક પ્રેરક ઉપસ્થિતિ જેમની છે એવા પૂજ્ય ભૈરવ બાપુને પણ આ તકે વિશેષ રીતે સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી ચેતનસિંહજીને કે પરિવાર વતી અને આપણા સૌ વતી આ સન્માન છે. સંતોના સન્માનના ઉપક્રમમાં આપણે સૌ જોડાય એવી વિનંતી. હવે હું વિનંતી કરીશ શ્રી જોરાવરસિંહ ચાવડા અને જયપાલસિંહ ચાવડા, જેમનો નામોલ્લેખ થાય ઝડપથી પધારે. જોરાવરસિંહ ચાવડા અને જયપાલસિંહ ચાવડા અને રણજીતસિંહ દાયમાને વિનંતી કે તેઓ પધારશે અને પરમ શ્રદ્ધેય અનંતશ્રી